હેલો દોસ્તો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9 જે અંદર વિષય છે આપણો વિજ્ઞાન। સાયન્સની અંદર મિત્રો જોવા જઈએ તો તેની અંદર આપણે પાના નંબર 10 ઉપર તમે જોશો તો વિજ્ઞાન અંદર મિત્રો પ્રશ્નો આપેલા છે। એ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। અગાઉનો કોઈ પણ પ્રશ્ન હોય તો એનું પણ આપણે સોલ્યુશન જે છે મૂકેલું છે। તો મિત્રો ચેનલ અંદર પ્રથમ વખત જો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। પ્રશ્ન 1 છે, ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે, શા માટે? તો જવાબ જોઈએ, ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે। આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન 2, ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? જવાબ છે કે માટલા એટલે કે ઘડાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે, આથી ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી ઠંડુ હોય છે। પ્રશ્ન 3, એસિટોન, પેટ્રોલ, અત્તર, સ્પિરિટ આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે? જવાબ જોઈએ, એસિટોન અથવા પેટ્રોલ, અત્તર અથવા સ્પિરિટ એ બાષ્પશીલ પદાર્થો છે, આથી આ પદાર્થોના ઘટક કણો હથેળી કે તેની આસપાસમાંથી ઉર્જા ગ્રહણ કરી બાષ્પીભવન પામે છે, જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે। પ્રશ્ન 4, કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ, શા માટે? તો જવાબ છે કે મિત્રો સપાટીનું જે ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર વધે છે। આમ કપ કરતાં રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલ ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે, તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ। પ્રશ્ન 5 છે, ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, શા માટે? ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણે ઠંડક મળે છે। જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે। બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલી જ ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણા શરીરને ઠંડક મળે છે। જોકે સુતરાઉ કપડામાં જે છે પાણીનું અવશોષણ વધુ થાય છે, તેથી આપણે થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે। મિત્રો હવે આગળના જે પ્રશ્નો છે એ આપણે ચેનલ પર મૂકી ગયા છે।